Okay, now, so potential energy in external electric field. ત્રણ કેસ છે, ફોર અ પોઈન્ટ ચાર્જ, ફોર સિસ્ટમ ઓફ ચાર્જીસ એન્ડ ફોર અ ડાયપોલ. આપણે સૌથી પહેલા પોઈન્ટ ચાર્જ માટે સમજીએ. સપોઝ હિયર ઇઝ ઇન યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઇટ્સ નોટ મેન્ડેટરી દેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ યુનિફોર્મ. હું અત્યારે ઇલેક્ટ્રિક ફિલ્ડ યુનિફોર્મ કન્સિડર કરું છું, રાઈટ? એન્ડ ધીસ ઇઝ બેઝિકલી external electric field. Okay, electric field due to an huge arrangement which is, you can say, not affected by any other charge. આની વચ્ચે હું અહીંયા ક્યાંક Q ચાર્જ મૂકી દઉં છું. ચાલો હવે ધ્યાનથી સમજજો યાર. ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આર ઓલવેઝ ફ્રોમ હાયર પોટેન્શિયલ ટુ લોઅર પોટેન્શિયલ. અગર હું અહીંયા એક ફ્રેમ કન્સિડર કરું, એક્સ વાય અને આ ઝેડ, રાઈટ? તો અકોર્ડિંગ ટુ ધીસ ફ્રેમ on positive x-axis, okay, potential is decreasing and this is due to some external electric field. એમાં q ચાર્જ નો કોઈ રોલ નથી. આ q ચાર્જ હોય કે ન હોય, આ e external electric field is there. અહીંયા ક્યાંક કોઈ બહુ દૂર પ્લસ q મૂક્યો છે, અહીંયા ક્યાંક માઇનસ q મૂક્યો છે, and electric field lines are moving from plus to minus. બરાબર, મેં યુનિફોર્મ ડ્રો કર્યું છે, એ ગમે તે હોઈ શકે. તો હવે આની પોઝિશન શું છે? આની પોઝિશન વિથ રિસ્પેક્ટ ટુ ધીસ ફ્રેમ યુ કેન સે r1 and potential at that point, at this point you can say v of r1. Okay, so what is potential energy of this charge in some external electric field? You can say potential energy of q1 in external electric field can be written as q into v of r1. Okay, આવી રીતે લખી શકાય યાર, બરાબર છે? q into v of r1. આના માટે તમારે બે ત્રણ પોઈન્ટ્સ જે છે એ ધ્યાનમાં લેવા જોઈએ. ફર્સ્ટ, that this external electric field is unaffected by this charge q. This q charge you can consider extremely small in comparison of the external electric field, જેનાથી આના ફિલ્ડમાં કોઈ ચેન્જ નથી થતો. અને ઇન કેસ તમે એવું પણ વિચારો કે આ કમ્પેરેટિવલી લાર્જ છે, રાઈટ, તોય તે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ ઉપર મૂકેલા કોઈ ચાર્જીસ છે જેને વચ્ચે, જેના લીધે પ્રોડ્યુસ થયું છે, એન્ડ વિચ ઇઝ અનઅફેક્ટેડ બાય ધીસ ક્યુ. એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, તમે અહીંયા જે પોટેન્શિયલ એનર્જી કેલ્ક્યુલેટ કરો છો એ કોના માટે છે? ધેટ ઇઝ ફોર ધીસ ચાર્જ ક્યુ, not for the external electric field or not for those charges by which the external electric field is produced. એટલે આ ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એનર્જી કોની છે? આ ક્યુ પોઈન્ટ ચાર્જની છે, રાઈટ? તો this was potential energy in external electric field. For case 1 you can say a single charge in external electric field. એના માટે q into v of r1 આવ્યું. હવે for system of charges, સમજો યાર તમે, આવી જ રીતે વિચારીએ કે અહીંયા કોઈક external electric field છે that is due to some charges which are situated very far from it and they are unaffected by this q1 q2 q3 all. હવે આની વચ્ચે કોઈક અહીંયા લખીએ q1, અહીંયા કોઈક લખું q2, અને એ બંને વચ્ચેનો ડિસ્ટન્સ મારે કઈ રીતે મેજર કરવું? આને x એક્સિસ કહી દઉં, આને y એક્સિસ કહી દઉં, અને આને z એક્સિસ કહી દઉં. યાર ટેક્સ્ટબુકમાં હું x y z પોઝિશન્સ નથી બતાવી, એટલે ખાલી કહેવાય ને કે આ ફ્રેમ નથી દેખાડી, બરાબર? હવે આનો પોઝિશન વેક્ટર હું કહી દઉં r1, આનો પોઝિશન વેક્ટર કહી દઉં r2. પોટેન્શિયલ ઇઝ ફ્રોમ હાયર, ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આર હાયર પોટેન્શિયલ ટુ લોઅર પોટેન્શિયલ. આ પોઈન્ટ પાસે, આ પોઈન્ટ પાસે, દરેક પોઈન્ટ પાસે પોટેન્શિયલ અલગ છે. તો અને આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, q1 q2 વચ્ચેનું ડિસ્ટન્સ છે, એને નામ આપી દઉં r12. તો હવે સિસ્ટમની પોટેન્શિયલ એનર્જી કેટલી થશે? For this total potential energy of system, total potential energy
of system of charges in external electric field. ઓકે, આ કેટલું થશે? તો આ થશે સૌથી પહેલા Q1 into V of R1, Q1 into V of R1 આની જેમ જ તે potential at point R1 plus Q2 into V of R2. V of R2 is potential at point R2 and into Q2. અને આ બંનેની મ્યુચ્યુઅલ, આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ R12 છે, તો ઈ સિસ્ટમની એક પોટેન્શિયલ એનર્જી હશે જે આગળ હમણાં કરી લાસ્ટ લેક્ચરમાં K Q1 Q2 upon R12, K Q1 Q2 upon R12. તો આ તમારું U total થશે. This is your case 1 and case 2. ઓકે, કેસ 3 ઇઝ ફોર ડાયપોલ, ઈ પણ જોઈએ આપણે, પણ આ તમે સમજી લો. 1 2 ખબર પડી ગઈ. કેસ 1 અને કેસ 2 માટે અમુક ઇમ્પોર્ટન્ટ વાત છે જે તમારી સ્ક્રીન સામે આવશે. હું વાંચી જાઉં છું, મેં ઓલરેડી તમને એ એક્સપ્લેનેશનમાં સમજાવી દીધી છે, જોઈ લો તમે. જો આ પેરા વાંચું છું, ધ્યાનથી સમજો. The main difference is that we are now concerned with the potential energy of a charge in external electric field. The electric field E is not produced by given charge or charges whose potential energy we wish to calculate. अगर Q ની calculate કરવી હોય તો એનું electric field નથી, આ external છે. E is produced by sources external to given charges. The external sources may be known, but often they are unknown or unspecified. What is specified is the electric field. Electric field કોને જે આવ્યું that doesn't matter. Electric field છે એ જ important વસ્તુ છે. Or the electrostatic potential V due to the external sources. We assume that the charge Q does not significantly affect the sources producing the external field. This is true if Q is very small, एक वस्तु में कीधी, or the external sources are held fixed by other unspecified forces. Even if Q is infinite, its influence on external sources may still be ignored in the situation when very strong sources far away had initially produced a finite electric field in the region of interest. એટલે મેં તમને શું કીધું કે વેરી સ્મોલ હોય તો ઇફેક્ટ કરવાનું જ નથી, પણ બહુ લાર્જ હોય તો આપણે એવું માનશું કે ઇલેક્ટ્રિક ફિલ્ડ એનાથી પ્રોડ્યુસ થયું છે જેને ચાર્जेस બહુ દૂર કોઈ અનનોન ફોર્સીસથી જ હોલ્ડ કરેલા છે અને જેને લીધે ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ થયું છે which is unaffected due to the presence of Q1 Q2 anything. રાઈટ, બાકી તો એવું કાંઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં. આ તમે એકવાર વાંચી જજો, બાકીનું બધું મેં આજે અત્યારે વાંચ્યું એ સમજાવ્યું તો છે જ તે. રાઈટ, એન્ડ એન્ડમાં એક આ જે પેરા આવે છે જોઈ લેજો. 1 EV is equals to 1.6 into 10 raised to minus 19 joule. 1 electron volt is equals to 1.6 into 10 raised to minus 19 joule જે છે આ સમજાયું છે, બાકી કાંઈ આમાં નવું નથી. ઓકે, and last, a potential energy of a system of two charges in an external electric field. E પણ આપી દીધું છે, મેં ઓલરેડી કરી દીધું, તમને જોઈ લો તમે. રાઈટ, એડિશન જ છે. Okay, fine. Example number 2.5 જોઈ લઈએ. Determine the electrostatic potential energy of a system consisting of two charges 7 microcoulomb and minus 2 microcoulomb and with no external field placed at minus 9 centimeter, 0, 0 and 9 centimeter, 0, 0 respectively. B part is how much work is required to separate the two charges infinitely away from each other. C પણ છે આ ક્વેશ્ચનમાં, આપણે આગળ જોઈએ. સૌથી પહેલા શું કીધું છે that one charge is Q1, other is Q2. You consider them on x-axis. આ x-axis છે. This point is at minus 9, 0, 0 and this point is 9, 0, 0. This point is 0, 0, 0. Okay, what is the value of Q1? Q1 is given 7 microcoulomb and Q2 is minus 2 microcoulomb. This is
7 microcoulomb and minus 2 microcoulomb. A part. What is that? If distance between them is 18 centimeter, right? 9, 0 to 9, minus 9 is 9, 0 to 9, 9. Total 18 centimeter is the distance. You can say R, which is 18 upon 100 meter. You can write 10 raised to minus 2 also. 18 into 10 raised to minus 2, that will be more preferable. Now, potential energy of system U12 is K Q1 Q2 upon R12, R12, distance between 1 and 2. Now, K is 9 into 10 raised to 9. This is 7 into 10 raised to minus 6. Keep the sign of the charge as it is in potential and potential energy. Force હોત તો આપણે પ્લસ માઇનસ ન કરે, કેમ કે મેગ્નિટ્યુડ તો પોઝિટિવ જ આવવાનું હોય, પોટેન્શિયલ એનર્જીમાં એવું ન હોય, એટલે મારે -2 કરવું પડશે યાર. -2 into 10 raised to minus 6 whole upon 9 centimeter, 18 centimeter, which is 18 into 10 raised to minus 2. Okay, done. ચાલો કેટલું કટ થશે? આ 9 2 થઈ જશે, આ 2 અને આ 2 કટ થઈ જશે. હવે ખાલી 7 જ રહ્યું. -6 -12. આ ઉપર જશે તો +2 એટલે -10 થઈ જશે, અને 9 છે તો -10 અને એટલે 0.7 joule. 0.7 joule, plus or minus, plus minus minus. Okay, now B part is how much work is to be done to, throw Q1 Q2 up to infinite or away from each other. Q1 અહીંયા ફિક્સ છે, Q2 અહીંયા ફિક્સ છે. એની કંઈક પોટેન્શિયલ એનર્જી છે, બંને વચ્ચે અટ્રેક્ટિવ કાઇન્ડ ઓફ ફોર્સ છે, because these two are unlike charges. So what amount of work should be done? Plus 0.7 joule work should be done to separate them. Okay, to separate Q1 and Q2. આ યાદ રાખજો તમે. Okay, okay, plus 0.7 joule work should be done to separate them. Understood? લખી નાખો યાર. C part of this question. Suppose that the same system of charges is now placed in an external electric field E is equals to A 1 upon R square, where A is given 9 into 10 raised to 5 coulomb per meter square. What would the electrostatic energy of configuration will be? Question સમજો. Question આવો છે, electric field is given A into 1 upon R square, where A is given 9 into 10 raised to 5 coulomb per meter square. Okay, 9 into 10 raised to 5 coulomb per meter square. The whole system is that only. કઈ રીતે? તો કે આ Q1 છે, which is 7 microcoulomb, Q2 minus 2 microcoulomb. Distance between them is 18 centimeter, 18 into 10 raised to minus 2 meter, R12. Okay, now you consider this. This point is 0, 0, 0, x-axis, y-axis. And electric field, external electric field is there. E is equals to A upon R square. Electric field is what? A upon R square. Now, for potential, you can write, E dot dr, integration from infinity to R. I want to find potential at this point.
I want to find potential at this point due to external electric field. This E is external electric field. Okay, આ જે આપ્યું છે તમને એ કયું છે? External electric field. એની માટેની V ની ફોર્મ્યુલા આપણે ડેરાઇવ કરી લઈએ. E is equals to, I can write infinity to R A upon R square R cap dot dr R Q. ઓકે, આ વસ્તુ ટેક્સ્ટ બુકમાં નથી આપી. A upon R square નું આપણે A તો બહાર લઈ લઈએ. Integration infinity to R this R raised to minus 2 dr because R cap dot R cap 1 થઈ ગયું. આનું ઇન્ટિગ્રેશન શું થશે? minus A R raised to minus 2 plus 1 upon minus 2 plus 1. Okay, where to where? Infinity to R. ચાલો, upper limit minus lower limit. યાર minus 2 plus 1 is minus 1 અને અહીંયા minus sign છે તો એ plus થઈ જશે A અને minus 2 plus 1 નો power minus 1 આવશે એટલે 1 upon R infinity to R upper limit minus lower limit A 1 upon R minus 1 upon infinity. તો પોટેન્શિયલ ની જે ફોર્મ્યુલા બની છે એ A by R બની. પોટેન્શિયલ ની ફોર્મ્યુલા શું બની છે? A upon R. આ ઓરિજિન છે A by R. ઓકે, હવે હું આ થોડું અહીંયા રફ કરી દઉં. આ તો થયું રફ વર્ક આપણું. હા, આ પોટેન્શિયલ માટેની વાત કરી. આ ડિસ્ટન્સ કેટલું છે? 18 સેન્ટીમીટર. ઓકે, પણ આ તો 9 થાય ને. આ આટલું ડિસ્ટન્સ જે છે, અગર આ -9,0,0 અને આ 9,0,0 તો આ જે ડિસ્ટન્સ થયું આ 9 સેન્ટીમીટર and this is also 9 centimeter. 9 centimeter can be written as 0.09 meter or 9 into 10 raised to minus 2 meter. હવે આપણે ટોટલ ચેક કરીએ U ટોટલ કોણ કોણ આવશે? ધ્યાનથી સમજો કોણ કોણ આવશે. V of R1 into Q1 into V of R1, Q1 into potential at R1. This position is called R1, this position is called R2. Q2 into V of R2. Okay, done. Plus K Q1 Q2 upon R12. યાર એ આગળના ક્વેશ્ચનમાં જોયું ને -0.7 જૂલ આવતું હતું. એ વાળામાં જ કેલ્ક્યુલેટ કર્યું એટલે હું ફરીથી કેલ્ક્યુલેટ નથી કરતો. બાકી તમે વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો તો યુ વિલ ગેટ યોર આન્સર ઓફ -0.7 જૂલ. આ ઇમ્પોર્ટન્ટ છે. શું છે? Q1 7 માઇક્રોકુલમ. આન્સર લખો છો U ટોટલ નો ભાઈ 7 into 10 raised to minus 6. V of R is A by R. V of R is V is equals to A by R. તો A કેટલું છે? A as it is રાખીએ. ચાલો, upon R અહીંયા મારે R1 કરવું પડે. Q2 છે -2 10 raised to minus 6 A upon R2 કરવું પડે અને આ બધી વેલ્યુ જ્યારે હું સબસ્ટિટ્યુટ કરીશ તો આ મને 0.7 જૂલ મળી જાય છે. ઓકે, રિવાઇન્ડ કરી અને એ પાર્ટ જોઈ લો કે Q1 Q2 upon R12 વિધાઉટ એક્સટર્નલ ફિલ્ડ માં આ જ આન્સર આવશે. ઓકે, 7 into 10 raised to minus 6 A is 9 into 10 raised to 5. Okay, R1, what is R1? 9 into 10 raised to minus 2. અહીંયા R1 પોઝિશન વેક્ટર અને આ પણ -2. ડિસ્ટન્સ છે. R1 R2 is distance from origin. એમાં પ્લસ માઇનસ ન લખતા. આ ડિસ્ટન્સ તો 9 જ થાય, આ ડિસ્ટન્સ 9 જ થાય. Now -2 into 10 raised to minus 6 9 into 10 raised to 5 whole upon આ પ્લસ માઇનસ કરી દીધું 9 into 10 raised to minus 2 minus 0.7. બધું જ મેં SI યુનિટ્સમાં કન્વર્ટ કર્યું છે એટલે મારો આન્સર જૂલમાં જ આવશે. તો અહીંથી આ 9 અને 9 કટ કરી દઉં, આ 9 અને આ 9 કટ કરી દઉં. ચેક કરી લઈએ. -6 પ્લસ 5 -1 હશે 0.7. 0.7 ને into 100 એટલે એ 70 થઈ જશે. એ 70 થશે
તો આ 20 થશે અને આ 0.7 70 minus 20 50 50 minus 0.7 that is 49.3 joule 49.3 joule I hope કપાતું ન હોય બરાબર U total 49.3 joule આનો ફાઇનલ આન્સર હું અહીંયા લખી દઉં છું તમને ઓકે આ કઈ રીતે કર્યું U total 49.3 joule આન્સર ઓફ C ઓકે કેમ કર્યું એ ખબર પડી ગઈ ને તો કોની રાહ જુઓ છો યાર લખી નાખો જલ્દીથી Now potential energy in external electric field for a dipole. Okay. Fine. આ ટોપિક કરીએ છીએ આપણે જો એક હું યુનિફોર્મ એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયા કરી દઉં હા છે ને ડાયાગ્રામ બહુ ઇમ્પોર્ટન્ટ છે સમજવો એક એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ અહીંયા આપણે કરી જ દઈએ E ઓકે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ અહીંયા છે જ તે બરાબર ને યુનિફોર્મ કઈ રીતે કહી શકાય when electric field lines are equidistant from each other and parallel to each other એને આપણે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ કહીએ છીએ ડાયપોલ જે છે એ આપણું કંઈક આવી રીતે છે ઓકે ઇલેક્ટ્રિક ફિલ્ડ ડાયરેક્શન ઇઝ પોઝિટિવ ટુ નેગેટિવ this point is minus q this point is plus q અને આપણે એનું ઓરિજિન કહી દઈએ અરે સોરી મિડ પોઈન્ટ કહી દઈએ ડાયપોલ નું say this angle is theta this angle is theta right જો અહીંયાથી આટલું ડિસ્ટન્સ પકડીએ -q2 +q નું ડિસ્ટન્સ પકડીએ તો એ થશે 2a this distance is what 2a બધાને ખબર છે 0 to -q નું ડિસ્ટન્સ a આ a અને આ પણ a હમણાં એનો યુઝ થશે એટલે હું સમજો ચાલો તો ટોર્ક આના ઉપર કેટલું લાગતું હોય ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે જોયું when dipole is making an angle of theta with external electric field. I should not write when dipole, I should write when dipole moment. What is that? Dipole moment. And dipole moment is obviously from where to where? Dipole moment is negative to positive. Okay, this is the dipole moment direction. You can take P. Negative to positive, which is making an angle of theta with external electric field. Torque at that particular point is P cross E, which can be written as torque is equals to PE sin theta. This is magnitude of torque and this is torque. Okay, એટલું ક્લિયર છે બધાને હું થોડું ક્લીન કરી દઉં ચાલશે when dipole moment is making an angle of theta with external electric field torque is P cross E. Now I need to find electrostatic potential energy of the system. Okay, first of all whatever energy is stored in the dipole that is due to external work. હવે અહીંયા ડાયપોલ ને ડિસ્પ્લેસ નથી કરવું નેટ ફોર્સ તો 0 છે મારે એને રોટેટ કરવું છે amount of work to rotate dipole from theta 0 to theta. Okay, theta 0 is initial angle made by the dipole moment with external electric field and theta is the final angle which is made by the dipole moment in external electric field. So work done to rotate dipole from theta not to theta, that is equals to, see, work is equals to force into displacement and work is equals to also in rotational motion work is equals to torque into angular displacement. So I'll write total work is integration from theta naught to theta torque d theta. Okay, torque into force into displacement. I should write
torque into d theta. Okay, what is value of torque? P is sin theta at any point. So I'll write theta naught to theta. P is sin theta d theta. ખબર પડી ગઈ ને? d theta is small angular displacement. ઓલાને આપણે dx ને small linear displacement કહેતા હતા, તો force into displacement આવે. A torque into angular displacement આવે. ચાલો તો હવે p અને e તો કોન્સ્ટન્ટ છે, બહાર લઈ લઈએ. Integration of sin theta d theta from theta naught to theta. Integration of sin theta is minus cos theta. Okay, યાદ રાખજો, આ ભૂલ ન કરતા યાર. pe, this is minus cos theta, where to where? Theta naught to theta. Upper limit minus lower limit, negative sign હું બહાર લઈ લઉં છું. And this is cos theta minus cos theta naught. Upper limit minus negative sign બહાર લઈ લીધી છે. Work done. Whatever the work done is stored as which energy? Whatever the work done is stored as potential energy. તો આને જ હું potential energy કહી દઉં U. કેમ કે આજે મેં external torque લગાડ્યું છે, જે એટલીસ્ટ PE sin theta જેટલું તો હોવું જ જોઈએ. Okay, in the opposite direction of external electric field. તો U જે છે એની વાત કરીએ, ધ્યાનથી સાંભળજો. આ ફોર્મ્યુલા બની છે minus P cos theta minus cos theta 0. Minus PE cos theta minus cos theta 0. Suppose theta 0 is 90 degree. હવે તમને એમ થશે એવું કઈ રીતે માની લેવાનું યાર? theta 0 90 ડિગ્રી છે એવું કેમ માની લેવાનું? હું કહું છું એટલે અત્યારે માની લો, હમણાં જ તે 5 મિનિટ પછી જ તે after this derivation I'll explain why I have taken theta 0 is 90 degree. Theta 0 90 degree લઈ લઈએ છે, તો આન્સર આવશે minus PE cos theta. U નો આન્સર કેટલો? minus PE. Now AB cos theta can be written as vector A dot vector B. P and E both are vector. This can be written as minus P dot E. Okay, U is equals to minus P dot E. હવે આને સ્પેશિયલ કેસ કરીએ. આના સ્પેશિયલ કેસ શું થશે? If theta is equals to 0, U is equals to minus PE cos 0, which is cos 0 is 1 minus PE. બરાબર, આ એક કેસ થયો. If theta will be 180, if theta is 180, U is equals to minus PE cos 180. Cos 180 is minus 1, so plus PE. હવે એક વસ્તુ યાદ રાખવી, when the electrostatic potential energy is negative, minus PE, that is most stable condition, and when positive, it is most unstable condition. એટલે theta is 0 is called most stable condition. The theta is equals to 180 most unstable condition. Equilibrium you can say. When net force and net torque both are 0. Most stable equilibrium, most unstable equilibrium. What if theta is 90? What if theta is 90? Potential energy is 0. 0 is not the minimum value. Minus P is the minimum value of potential energy. Plus P is the maximum value of potential energy. If theta is 90, you can say potential energy is 0. અહીંયા લખી દઉં છું એ extra point. Case 3 theta is equals to 90. Then you can write U is equals to minus PE and cos 90, which is 0. Okay. જ્યારે potential energy 0 હોય ને ત્યારે torque maximum હોય. આમાં torque maximum છે. આ બંને conditionમાં, in these two conditions, a special case torque 0 છે. For theta is equals to 0 or 180, torque 0 છે. આ બધું નોટ ડાઉન કરો તમે, બરાબર, પ્રોપરલી ક્લાસ વર્ક બુકમાં. જ્યારે MCQ માં કામ લાગશે ને ત્યારે તમે મને કહેવાય ને થેન્ક યુ કહેશો. ઓકે, થેન્ક મી લેટર. પ્લીઝ રાઇટ ડાઉન. જો યાર આખી સિસ્ટમ માટેની આપણે ડિસ્કશન કરીએ છીએ અત્યારે, તો એમાં હું આને U of theta કહી દઉં.
આ ક્યારે છે u of theta when we are rotating the dipole in uniform electric field of E from theta naught to theta. Theta naught કેટલું છે મને ખબર નથી. And theta is the angle between dipole moment and electric field. ફરીથી આ ડાયાગ્રામ ડ્રો કરું. જો અહીંયા મેં હમણાં ડ્રો કરેલો છે તો એ ફરીથી ડ્રો કરું. સપોઝ આમ આપણે વિચારીએ કે આ x એક્સિસ છે, આ y એક્સિસ છે ને આ z એક્સિસ છે, રાઈટ? અહીંયા આપણું યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ મૂકી દઈએ. ધીસ ઇઝ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ઓકે, now position now the dipole is somewhere here. Where is the dipole? Dipole is like this angle is theta. Okay, આ point ને o નામ આપી દઈએ. જે પહેલા કર્યું તો એ જ કરું છું, નવું કાંઈ નથી કરતો. This point is say plus q, this point is minus q, and this distance is 2a. Where dipole moment is p, 2aq. Where to where? Dipole moment is negative to positive. Angle between dipole moment and external electric field is theta. હવે આને અલગ રીતે સોલ્વ કરીએ. u theta dash potential energy right now, u dash theta આવું કંઈક લખીએ. કેટલી પોટેન્શિયલ એનર્જી છે એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં જ્યારે ચાર્જ ઓર સિસ્ટમ ઓફ ચાર્જીસ હોય ત્યારે એની પોટેન્શિયલ એનર્જી કેટલી થાય એ ચેક કરીએ. આ જે છે એનો પોઝિશન વેક્ટર r1 કહી દો વિથ રિસ્પેક્ટ ટુ ધીસ 0,0,0. આનો પોઝિશન વેક્ટર r2 કહી દો પ્લસ q નો. ઓકે, ચાલો. પોટેન્શિયલ એનર્જી ઓફ સિસ્ટમ ઓફ ચાર્જીસ કઈ રીતે થશે? q1 into v of r1 plus q2 into v of r2 plus k or 1/4 pi epsilon naught q1 q2 upon r square. યાર આ ડિસ્ટન્સ કેટલું છે? r12 સ્ક્વેર લખું ને. આ q1 q2 અગર હું આને q1 કહેતો હોય આને q2 કહેતો હોય તો આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ તો 2a છે ને. એ સ્ક્વેર નહીં હો, સોરી, ફોર્સ માટે સ્ક્વેર આવે. 1/4 pi epsilon naught q1 q2 upon r12 એનર્જીની વાત છે. ઓકે, ચાલો પાછા આવી જઈએ. q1 ની જગ્યાએ લખું છું માઇનસ q, q1 ની જગ્યાએ લખું માઇનસ q. v of r1 પ્લસ q, v of r2, ઓકે, પ્લસ 1/4 pi epsilon naught minus q plus q upon 2a. આને આમ રાખીએ છીએ. હવે આ તો માઇનસ થઈ ગયું. અહીંયા જો આમાંથી q કોમન લઉં છું that v of r2 minus v of r1, પોઝિટિવ વાળું પહેલા લખ્યું, માઇનસ વાળું પછી લખ્યું, minus 1/4 pi epsilon naught q square upon 2a. હવે v of r2 minus r1, v of r2 minus r1 શું છે એ સમજો તમે. v પોટેન્શિયલ ડિફરન્સ હોય v of r2 minus r1 તો e dot dl થાય minus e dot dl. તો આ જે ડિસ્ટન્સ છે એ કેટલું છે? આ થીટા હોય એટલે આ પણ થીટા જ થવાનું છે. હાઇપોટેનિયસ ઇઝ 2a, હાઇપોટેનિયસ ઇઝ 2a. તો આ જે બંને વચ્ચેનું ડિસ્ટન્સ છે એ થઈ જશે 2a cos theta. કઈ રીતે? યાર આવું મારે શીખવાડવાનું છે હવે તમને. આ 90 ડિગ્રી છે, આ 2a છે, આ થીટા છે. તો હવે તમે cos theta લખો. cos theta adjacent side suppose x કહેતો હોય તો cos theta is x upon hypotenuse, therefore x is equals to 2a cos theta. ઓકે, ચાલો. તો હવે હું અહીંયા v of r2 minus r1 ની જગ્યાએ શું લખું છું જુઓ. q minus e 2a cos theta. e dot l કરીએ ને, અને આ તો છે તે minus 1/4 pi epsilon naught q square upon 2a. ઓકે, હવે આ શું છે? 2aq સાથે લખું. શું સાથે લખું? 2aq. અહીંયા આના માટે u dash theta માં આ 2aq p થઈ જશે 2aq અને e. તો અહીંયા લખું છું minus pe cos theta. ખબર પડી ને? p કોની જગ્યાએ લખ્યું યાર? આ q અને આ 2a, 2aq ને મલ્ટીપ્લાય કરીને મેં p ડાયપોલ મોમેન્ટ કીધી હતી, pe cos theta. હજી આ તો બાકી જ છે. રબ કરું છું. અહીંયા લખીએ minus 1/4
4 pi epsilon naught q square upon 2a આ u dash theta છે અને તમારું u of theta શું આવ્યું હતું આવ્યું હતું -pe cos theta minus cos theta 0. હવે ધ્યાનથી સમજો theta 0 90 કેમ લીધું? If you take theta 0 90, then u of theta will be minus pe cos theta. હવે આપણે જે ડિસ્કશન કરીએ છીએ ને that is about potential energy. અને potential energy ની absolute value ની વાત જ નથી આ. અર્થ સરફેસ ની હું જો વાત કરું તો અર્થ સરફેસ ઉપર પોટેન્શિયલ એનર્જી કોઈ પણ ઓબ્જેક્ટ ની ગ્રેવિટેશન પોટેન્શિયલ એનર્જી -gmem upon re થાય સોરી ડિવાઇડ બાય 2 પણ હવે જો હું આ જ વસ્તુ તમને અલગ મેનરમાં સમજાવવા જાઉં તો u equal to mgh પણ લઈએ છીએ તો આપણે રેફરન્સ માટે અર્થ સરફેસ ઉપર ગ્રેવિટેશન પોટેન્શિયલ એનર્જી 0 લઈ લઈએ છીએ which is not 0 actually બરાબર તો રેફરન્સ માટેની જ્યારે તમે વાત કરતા હોય અને તો બાય ડિફોલ્ટ તમે આ વાળો પાર્ટ જે છે ને આટલો પાર્ટ એ નો કન્સિડર કરો તો u dash theta શું આવશે -p cos theta which can be written as -p dot e okay which can be written as what -p dot e એટલે હવે ખબર પડી આ ફોર્મ્યુલામાં જો હું theta 0 90 or you can say pi by 2 રેડિયન લઉં બરાબર તો જ હું અહીંયા ફોર્મ્યુલા ડેવલપ કરી શકું -pe cos theta અને આ જે વસ્તુ છે ને એટલો જે સર્કલ કરેલો પાર્ટ ઈ તો એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય કે ન હોય સમજો ઈ તો રહેવાનું જ છે પોટેન્શિયલ એનર્જી એટલે ઈ પાર્ટ કન્સિડર જ નથી કરતા અને રેફરન્સ માટે આપણે સીધું આ જ લઈએ છીએ ધીસ ઇઝ ધ એક્ચ્યુઅલ પોઈન્ટ -pe cos theta ઇઝ ધ એક્ચ્યુઅલ પાર્ટ જે એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે પોટેન્શિયલ એનર્જી થાય છે તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો એક લાસ્ટ પેરેગ્રાફ જે ટેક્સ્ટ બુકમાં આપેલો છે એ હું વાંચી જાઉં છું અને પછી તમે આખું વાંચી જજો વી નોટ ધેટ u dash theta differs from u theta by a quantity which is just a constant કોની વાત કરે છે 1/4 pi epsilon naught q square upon 2a for a given dipole since a constant is insignificant for potential energy we can drop this second term in the last equation. It then reduces to equation 2.32 minus pe cos theta આવી જાય છે. We can now understand why we took theta 0 pi by 2. In this case, the work done against the external electric field in bringing plus q and minus q are equal and opposite and cancel out. That is q into v of r1 minus v of r2 will be 0. બરાબર ઈ ક્યારે પાઈ બાય 2 જ્યારે થીટા તમે લીધું હોય એની માટેની વાત છે તો આ આખું જે વાત હતી એમાં તમારે તો સમજવાની એટલી જ વસ્તુ હતી કે u is equals to -pe cos theta રાઈટ પ્લીઝ લખી નાખો તમે